આણંદમાં ખાંદલી ગામ પાસે ગરનારા પર આવેલું જૂનું જર્જરિત નાડું ભયજનક બન્યું હોય સ્થાનિક સરપંચ ભરત સોલંકીએ ધારાસભ્ય યોગેશ પટેલને રજૂઆતો કરતા ધારાસભ્ય યોગેશ પટેલે રાજ્ય સરકારના રજૂઆત કરતા રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1 કરોડના ખર્ચે બોક્સ ટાઈપ નવું ગરનારું બનાવવા માટેની મંજૂરી આપતા ધારાસભ્ય યોગેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય નીતાબેન સોલંકી, પૂર્વ સરપંચ ભરત સોલંકી, તાલુકા ભાજપ મહામંત્રી જીતેન પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જી, આજે જર્જરિત નારાનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, શું કહેશો? આણંદ વિધાનસભા અંતર્ગત ખાડલી મુકામે ખાડલી સિંચાઈ ખાતાનો જે કાચ જાય છે એની ઉપર એક જર્જરિત નાડું આવેલું હતું। ગામના સરપંચશ્રી અગ્રણી ભરતભાઈ અને બેન ચેરમેનશ્રીએ આ નાડુથી કોઈ દુર્ઘટના ન બને એ હેતુસર નવું બનાવવા માટેની દરખાસ્ત કરેલી હતી। તેને અમે સરકારમાં રજૂઆત કરતાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની મોદીને મક્કમ સરકારે તુરંત તેનો હકારાત્મક પ્રતિભાવ આપી રૂપિયા 1 કરોડના ખર્ચે નવું બોક્સ ટાઈપનું નાડું બનાવવાની મંજૂરી આપી છે, જેનું આજે અમે ખાતમુહૂર્ત કરેલું છે અને જલ્દીથી જલ્દી આ કામ પૂર્ણ થઈ લોકોની સેવામાં મુકાશે। જી, આજે નવું જે નારું બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, શું કહેશો? આણંદ વિધાનસભાના ખાટલી ગામે તમે જોઈ શકો વર્ષો જૂનું આ જર્જરિત નારું હતું। 112 આણંદ વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ બાપજી સાહેબને રજૂઆત કરતા અને પૂર્વક હકારાત્મક અભિગમ કરી અને સરકારશ્રી તરફથી લગભગ 1 કરોડના ખર્ચે નવું નારું બનવા જેવી રીતે ત્યારે સૌપ્રથમ તો હું સમગ્ર ગ્રામ તરફથી ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમનો ગ્રામ તરફથી આભાર માનું છું। સાથે સાથે એક વાત ચોક્કસ કહીશ કે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અંતર્ગત ટૂંક જ સમયમાં લગભગ હમણાં 24-25ના વર્ષમાં પણ જે આણંદ વિધાનસભાના 14 ગામ આવ્યા છે એમાં એમને પોતાનું સ્વભંડોળ એક્ટિવિટી ગ્રાન્ટ અને બીજી ગ્રાન્ટમાંથી પણ જે પીવાના પાણીની કામ હોય, ગટર લાઇનનું કામ, સીસી રોડનું કામ હોય, બ્લોકનું કામ હોય, એવા અનેક કામો વિકાસના લગભગ 1 કરોડની ગ્રાન્ટ આ 10 ગામો માટે ફાળવી છે। અને હમણાં તમને પણ ખબર હશે કે મહાનગરપાલિકા જે જાહેર થઈ એમાં જે અમારા 14માંથી 4 ગામ ગયા એ ગામમાં પણ લગભગ 25 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવી અને એક વિકાસની નવી રાહ ચીધી છે। ત્યારે સૌપ્રથમ હું ધારાસભ્યશ્રીને અભિનંદન પાઠવું છું, સાથે સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ નાણાં માટે એમને પણ જે વહેલા તકે ગામને નાળું સુપ્રત થાય અને બની અને લોકોની સેવા માટે વહેલી તકે થાય એ માટે પણ હું એમને આભાર માનું છું। સાથે સાથે ધારાસભ્યશ્રીનો એટલો અભિગમ રહ્યો છે કે કોઈ પણ કામ આજે તમે જોયું છે કે ખાતમુહૂર્ત કર્યું છે પણ ત્યાર પછી એનું ક્વોન્ટિટી હલવાય, સચવાય અને સાથે સાથે સારું કામ થાય એની પણ તકેદારી રાખતા હોય છે। સાથે સાથે વહેલી તકે એમના હાથે જ પણ આનું લોકાર્પણ કરીએ એવી અમારી ગ્રામ તરફથી બધાની ભાવના છે। ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો અને સિંચાઈ વિભાગના અધિકારીનો ખૂબ આભાર માનું છું। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।